अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। अरे त्या हृदयना भाग ઉપર ઠાકોરજી ત્યાં બિરાજમાન છે એટલે કોઈક લઈને દોડતું દોડતું આવીને કહેવા લાગ્યા, અરે હે માં યશોદા, લાલો તો જુઓ, અને મોટી બી રાક્ષસી છે, અરે ત્યાં છે એના ઉપર બિરાજમાન થયો છે, અરે એમને કોણ મૂકી આવ્યું છે, અરે તમે લાલાનું ધ્યાન રાખો, તમે લાલાનું ધ્યાન રાખો। અને ત્યારે ભગવાનની આ બધી લીલાઓ જોઈ અને માં યશોદાજી તરત જ કહેવા લાગ્યા, અરે પણ શું થયું કહો તો ખરા, શાંતિથી કહો। અરે લાલો અહીંયા નથી। શું થયું? એ કે લાલો માં એક મોટી બી રાક્ષસી છે અને એ ત્યાં રમી રહ્યો છે, અરે તમે એને લઈને આવો। જ્યાં લઈને ઠાકોરજીને આવવામાં આવ્યા અને ત્યાં તરત જ માએ પંચગવ્યથી સ્નાન કરાવવામાં આવ્યું। અને આમ પણ પૂતનાના વધની કથા એટલા માટે પૂતા નપી નયતી છે, પવિત્ર નથી। પૂતના એટલે અવિદ્યા, અવિદ્યા જાય અને તો ભગવાનનું નામ મારા તમારા હોઠ ઉપર આવે, યાદ રાખજો। जो अविद्या जाए ने अने तो भगवान नु नाम मारा तमारा होठ में आवे। खुदा करे हमारी मोहब्बत पे अरे ये मुकाम आए, किसी का नाम लूं और लब पे श्री कृष्ण तुम्हारा नाम आए, भगवान नु नाम आवे। अरे दिवसों वीतवा लाग्या अने कृष्ण 108 दिवस ना थया मानी सामे जोता जोता अरे भगवाने પડખું ફેરવ્યું અને યશોદાજીએ જોયું અને ત્યાં તો એ બધાય સખીઓ બોલવા લાગ્યા, બધાને બોલાવા લાગ્યા કે હાલો અમારા લાલાએ પડખું ફેરવું। વૈષ્ણવ સંપ્રદાયમાં ક્યારે મનોરથ ક્યારે પૂરા થાય જ નહીં। વૈષ્ણવ સંપ્રદાયમાં ક્યારે મનોરથ ન પૂરા થાય, એ શરૂ જ રે। એ ઠાકોરજી જ્યારથી બિરાજે ને અને ત્યારથી નત નવા વિવિધ વિવિધ પ્રકારના 56 ભોગ તો છે, પણ આનંદની વાત તો ઈ છે કે અમારી બેન એટલે श्रीमती वैशाली बेन એટલે અમારી વૈશાલી બેન અમારા ઠાકોરજી માટે 56 ભોગ ને એ બધું તૈયારી કરવાનું જ્યારે કીધું અને ત્યારે એમણે પોતાના ઘરે ઠાકોરજીને માટે થઈ અને 5 પ્રકારના તો મિષ્ટાનો તૈયાર કરીને આવ્યા છે। અને આ ભાવ જ્યારથી આવી જાય કે अरे ठाकुरजी ने 56 भोग, अरे ये तो आपणे अर्पण करिए पण आपणे आपणा घरनो अर्पण करिए। आ जदीती भाव आवी जाय ने अने तेदी समजवानुं के आमां क्यांक गोपी भाव आव्यो अने गोपी भाव आव्यो ने एटले भगवान पधारे छे। गोपी भाव आवो जोईए अने ई ज्यारे गोपी भाव, अरे गोपी भाव कोने तो अरे आपणे कही कोने शकीए गोपी भाव कोने कहेवाय? अने त्यारे मने कहेवा द्यो, अरे पोताना हृदय में एकाद खूणे अरे भगवान ने एकाद खूणे हाचवी ले ने अने एनु नाम गोपी। जे प्रभुनी पीड़ा ने पीछाड़े एनु नाम गोपी। એટલે વૈષ્ણવ સંપ્રદાયની અંદર ક્યારે ભાવ મનોરથ ક્યારે પૂરા જ ન થાય, મનોરથ શરૂ જ રહે। નિત્યને માટે કઈક ને કઈક અલગ 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 પ્રકારના ભોગ લગાવતા હોય એટલે મનોરથ ક્યારે પણ પૂરા ન થાય। અને ત્યારે બ્રાહ્મણોને બોલાવ્યા, સુંદર મજાનું અરે જળ અભિષેકનું એ બધું પાત્ર તૈયાર કરવામાં આવ્યું અને એનામાં ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા અને સુંદર મજાના જળ દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવાય છે। અને ત્યારે આપણે સૌ લોકો ગાઈએ છે ને, પણ એ પહેલા કે ઠાકોરજી કોના ઘરે બિરાજે છે? બધા જ લોકો આંગળી ઊંચી કરો। ઠાકોરજી કોના ઘરે બિરાજે છે? નિત્ય સ્નાન કોણ કરાવે છે? એટલે ઈ બધા આંગળી ઊંચી કરજો। નિત્ય ભોગ કોણ લગાવે છે? તો આ બીજા બધા શું કરો છો? બીજા બધા ઘર કામ કરો છો ને? જોજો આવી કથાઓ સાંભળી અને કાંઈક નિયમ લેજો અને હાવ બધું હાવ એળે ન વયું જાય। अरे हाव अरे आटलो हारो एवो जन्मारो मेळो छे अने हाव एळे नो काढी नाखता मारा बाप। अरे कांईक भगवान माटे करी लेजो। हाँ बाकी अने अहींया आव्याने बधुं हाचववानुं ज छे, अहींया आव्याने बधुं हाचववानुं ज छे। ए तारी पळ पळ एळे जाय छे रे, तारी पळ पळ एळे जाय छे रे, तारी
મૂડીમાં ફત વેડફાય છે રે, તારી મૂડીમાં ફત વેડફાય છે રે, એવી ચોગઠાબાજી સમજાવે સાર હારે, એવી ચોગઠાબાજી સમજાવે. એ તારી પળ પળ એળે જાય હવે તો સમજ. એટલે નિત્યને માટે ભોગ કોણ લગાવે છે? હજી એકવાર આંગળી ઊંચી કરો તો આ બધાને એકવાર તાળીઓથી વગાડો. આ તાળીઓ વગાડો એમના માટે. સામાન્ય બહુ અઘરું છે આ બધું કરવું. હા, બાકી તૈયાર થાવું ને બધું બહુ હેલું છે, પણ ભગવાન માટે કંઈક તૈયાર કરવું ને બહુ અઘરું છે. અને ક્યારેક ક્યારેક તો એ મંદિરિયામાં બેઠો રામજી મનમાં બહુ મૂંઝાય, શ્રદ્ધા વિનાના ભક્તજનો એની પાસે પાંચું દહ્યું ફેંકતા જાય, અને ત્યારે સમજણ જીવનમાંથી જાય. સમજણ જીવનમાંથી જાય. નિત્યને માટે ઠાકોરજીને સ્નાન કરાવજો, નિત્યને માટે ભોગ લગાવજો, નિત્યને માટે ઠાકોરજીની સાથે મધુર ચેષ્ટાઓ પણ કરજો, અને એ ઠાકોરજી સ્મરણ કરજો, એટલે ભાગવત કથાઓનું શ્રવણ કરજો, અને ક્યારેક ક્યારેક જો સમય મળે ને તો ઠાકોરજીને સામે કીર્તન પણ કરજો. અને જે લોકો ઠાકોરજીની સેવા કરે છે એ બધાય માટે આ બે પંક્તિઓ: જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા. મોર મુંગુટ માથે પહેરાવી, મોરલી આપું હાથમાં. મોર મુંગુટ માથે પહેરાવી, મોરલી આપું હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા. સળગે સઘળી વાસના. સળગે સઘળી વાસના. જમુના જળમાં કેસર ઘોળી. જમુના જળમાં કેસર ઘોળી. સ્નાન કરાવું શામળા. સ્નાન કરાવું શામળા. ઠાકોરજીની જે પરમ જે વૈષ્ણવ હોય છે, અરે જે ભગવાનનો જે પરમ ભક્ત હોય છે, અને એ હવાર પડે ને એને અરે એને એવા જ વિચારો આવે. કેવા? અરે તો કે આજ હું ઠાકોરજીને કયો એવો ભોગ લગાડું, અરે આજ હું ઠાકોરજીને કેવી એવી માળાજી બનાવીને અર્પણ કરું, અરે આજ હું ઠાકોરજીને કેવી માળાજી ધારણ કરાવું, અરે આજે કેવા વસ્ત્રો એમને ધારણ કરાવું. આવા જ એના વિચારો આવી જાય છે. અને એ ઠાકોરજીની સામે નિત્યને માટે જે લોકો સેવા કરે છે, જે લોકો નિત્યને માટે ભોગ લગાડે છે, અને એ લોકો નિત્યને માટે એકવાર ઠાકોરજીની સામે, અને જો ક્યારેક સમય મળે ને અને તો ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરજો, ક્યારેક ક્યારેક અરે કીર્તન ગાજો, અને કીર્તન ગાઈને ઠાકોરજીને સંભળાવજો. અને એ તો દયાળુ દ્વારકાધીશ છે જ તે. અને એકવાર જો તમારો અંતરનો નાદ જ્યારે સાંભળી લે ને, અને ત્યારબાદ યાદ રાખજો, અને એ એકવાર જો હે ને એટલે પછી છે ને સમય નહીં પણ દાયકો શરૂ કરાવી દે છે. યાદ રાખજો, સમય નહીં દાયકો આવી જાય. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તારા તાલમાં. હસતી જાઉં વાટે વાટે, નાચી ઉઠું તાલમાં. અમુક અમુક ગોપીને તો પાછું આવું ન થાય, એને ભગવાનની કથારે વિરોધ. માંડ માંડ બેઠી હોય અમુક અમુક ગોપીઓ તો
એક ગંગામાં એટલે આખા ગામમાં એક કથા બેઠી, ગામના સમસ્ત પરિવારને એમ ગામની કથા બેઠી. એટલે ગામમાં કથા બેઠી એટલે બધાય લોકો જાય, પણ એક માં આખી જિંદગી કોઈ દી કથામાં ન ગયા, ભગવાનના નામમાં કોઈ તાળી નહીં પાડી હોય, ભગવાનના નામમાં કોઈ દી તાળી ન પાડે. એટલે આખા ગામમાં કથા બેઠી, બધાય લોકો જાય પણ એકમાં ન જાય. આવું તો ઈ લોકો વર્ષોથી જોતા આવે. ત્યાં બાજુમાં આવેલી એક નવતર વહુ, નામ સોના, નામ એનું હોના. ઈ સોના બેને નક્કી કર્યું, ન્યા શાસ્ત્રી બાબાએ કીધું તું કે તમારી ન્યા માણસો ન થાય ને એટલે કે હું તમ તાર કરાવી દઈ. શાસ્ત્રી બાપા એમ બોલ્યા કે એક કામ કરો કે જે લોકો આવો છો ને બધાય 4-4, 3-3, 5-5 લોકોને લઈને આવો ને તો ઈ એક વ્યક્તિ દીઠ 2-2 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. તો ઈ કે જો તમે ઈ કે 10 લોકોને લઈને આવો તો 20 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. તો ઈ કે તમે બધા લઈને આવશો? હા, ઈ કે અમે તમતા લઈને આવશું. અને ત્યાં તો સોનાબેન એ નિર્ણય લીધો કે આજે સાંજે સત્સંગ એ શરૂ થાય ને એટલે બધાઈને કહેવા જાય. એટલે સોનાબેન તો બધાઈને કહેવા ગયા અને બાજુમાં જોયું કે હાલ નહીં કે ગંગામાને કહેતી આવું. અને ગંગામાન જ્યાં કહેવા જાય ગંગામાન ડેલી ખખડાવી. ત્યાં ગંગામાએ બારણું ખોલ્યું, ડેલી ખખડાવી એટલે ખોલ્યું. એટલે ત્યાં સામું જોયું, બોલને સોના અત્યારે આવા સમયે કેમ આવી બેન? ઠીક બોલને. ત્યાં તો સોનાબેન કહેવા મળ્યા કે બા આપણા ગામમાં કથા બેઠી, તમને ખબર છે? એ કે હા કથા બેઠી, મને ખબર છે. તો એ કે તમારે આવું નથી બા? અરે પણ મારે લાકડી હોય ને એમાં પાણીનો કળશો હોય ને, અરે એ ન્યા બધાય છે ને ન્યા બધા ચોરી કરીને વયા જાય, ચપ્પલની ચોરી કરીને વયા જાય. એટલે એ કે મારે નથી આવું ક્યાંય એમાં. અરે માં તમે આવો તો ખરા. સોનાબેન ને એમ કે જો ગંગામાં એક આવી જાય તો એનું 2 ગણું પુણ્ય પ્રાપ્ત કરી લઉં હું. સોનાબેન ની મનની ઈચ્છા એવી કે હું લેતી જાઉં ગંગામાને, 2 ગણું પુણ્ય પ્રાપ્ત થાય ને ઓલા સત્સંગમાંથી જે આવે ઈ. ગંગામાને કે ગંગામાં એની તમ તાર ચિંતા ન કરો, ઈ તમારી લાકડી છે ને એને હું બાજુમાં રાખીને બેહી, ઈ તમારો પાણીનો કળશો છે ને એને હું બાજુમાં રાખીને બેહી. અને તમને એવું હોય ને કે ન્યા બધાય પગરખા ચોરી કરવા વાળા આવે તો તમ તારે એક હું થેલી લઈ અને તમારા પગરખા બસ ઈ થેલીમાં નાખીને અંદર બેહી જાય કથા સાંભળવા. એટલે હવે આવું છે ગંગામાં કે હાલ ને તો જોઈએ, હવાર તો પડવા દે, જોઈએ નિરાતે. ગંગામાં એ જ્યાં હવા 9 થી 12 નો સમય. સોનાબેન આવ્યા હાલો માં, એટલે હાલો આપણે કથામાં જઈએ. કે કાંઈ વાંધો નહીં, પણ મેં તને કીધું તું કે ઓલી લાકડી પાણીનો કળશો ને બધું હાથમાં રાખી. હા હા, એ કે મુખવાસે ભેગો લઈને જ આવીશ. હા, મોઢામાં કંઈક આપણે મુખવાસ તો ખાવો ને તો જ કથા સાંભળાય ને. હા હા, તમ તાર કાંઈ વાંધો નહીં. એ પાણીનો કળશો આવ્યો ને લાકડી આવી ને પગરખા એવા. સોનાબેને લીધી એક થેલી, બાને કે બા અહીંયા તમે પગરખા ઉતારો. એટલે એ જ્યાં માં ગંગામાં એ પગરખા ઉતાર્યા. સોનાબેન થેલી ખોલી, પગરખા એમાં મૂક્યા. એ પાણીનો કળશો એ કે મને આપી દો તમારો પાણીનો કળશો. એ પાછો કળશો હતો પિયરિયાનો, પિયરથી આવેલો હતો. પિયરેથી તો કદાચ ફાટલી ઓલી થેલી આવતી હશે ને કાપડની, અને ઈ બેનું હજી હાચવી હશે. પિયરની ફાટેલી થેલી આવે ને ઈ બેનું હાચવે. ઈ ક્યાંય ન જાવી જોઈએ. અને ત્યાં તો એ ગંગામાનો લોટો, લાકડી ને બધું ભેગું કરેલું. અને ત્યાં તો સોનાબેન લઈને બેહાડ્યા. ઈ કે પણ ઈ કે મારે ટેકાવાળી જગ્યા જોતી. હા હા, તમ તારે ટેકાવાળી. અને પેલા તો ડોમ નતા, મંડપ હતા. એટલે એકાદો ટેકો ગોતી અને ત્યાં બેહાડી દીધા. એ માં તમે અહીંયા બેહો. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।